हेलो गाइस, गुड मॉर्निंग। जय विहतमा આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સંગીતા બેન અને મમ્મી બે જણા નાસ્તો કરી રહ્યા છે। સંગીબેન જય ગોગા મહારાજ। સાથની મમ્મીએ નાસ્તો કરવા બેસે। જય વિહતમાં યુગ, જય વિહતમાં। તો જુઓ યુગને યુને ફઈ માથું બોતી છે। યુગ શરમ આવે ફઈથી? कोई शरम आता नव नव लगे। तो गैस खेतर में आई जैसे रेली नहीं है चरवा में तो बधी से आ बधने चातनी मम्मी चाल लेशो। ये बड़ी सरस थी गई है। आज तो हम रजवाई से वधा टाइम नहीं थे तो सरस थी गई है। हम गाइस घऊ था घऊ अड़ीने झारवाई से तो भी सरस थी गई है। वातावरण सवासर में क्यों लगे। अँ शाकभाजी न्याद्या पास शाकभाजी सारू विकास करे से सरस दिखाई दी से। मींडा मोटा थवा मांड्या छे। ये घास भी मोटो थई गयो छे। गवार आपो तादर तो जी तो ये हम अहींनु शाक बनाववानुं चालू थई गयुं छे। एक बार तो शाक बनावी दीधुं। के सरस मजानुं ताजू ताजू छे। नहीं कोई खातर नहीं कोई दवा, सरस कोई केमिकल वगरनो। सरस तादर जो थी गयुं छे। ये मेथी पण सरस मोटी थई गई छे। थोड़ा दिवस में मोटी मेथी शाक बनावीए तो बनी शके, भजिया बनावे तो बनी शके। मेथी ने आ बाजू कोथमीर पण मोटी थई गई है। तो गाइस चाल लेता पहले डूंगळीओ काढेली थी पण आ चाल लेते बीजी भी आटली डूंगळीओ निकली से। जो नजी तो पहली बात थोड़ी बाकी से ये निकली से। तो गाइस आज शाक बनावा माटे पापड़ीओ एनी रहीशे। जो उनाळु पापड़ी नवी बेठी छे। जो आ पापड़ी बारे मास बेसे शियाळो उनाळु चोमासु। तो बड़ी पापड़ी ऊपर नवी जाय छे। તમે જોઈ લો જાતે જ। ऊपर से 100 बधी नमन लई ले पड़શે। ये पापड़ी से ऊपर तो घनी बधी જોવા મળે। भाई तू लेजे मु नीचे नमन लई लो पापड़ी। तो आ बाजे मु नीचे नमन पापड़ी ले बच्चो। हाँ शाकभाजी वेनते वेनते बच्चे જોવા મળે। શેનો બચ્ચો છે લા? એટલે બચ્ચા છે ચકલી ના લાગે પેલા પદીના તો ગાય જો પદીના કેવો બચ્ચે સરસ છે। નજીકથી જોઈ કાશી ચોક્કસ સારી आई जाओ भैया फोटो दे बच्चा बाहर नहीं काटो अंदर वा दे। अपन मम्मी पापड़ी मैंने चेक करवा माटा। तो गाइस ये बटाका वेफर्स पड़ी रही है।
બટાકાનું વેફર પાડવામાં આવી છે. યુગ તું પાડકા તને શોખ હતો રોજ ક્યાં કરતો હતો? તને ફાવે પણ ફાવતું તને નહીં પાડતા તા મમ્મી એવું તો યુગનો ભણો બી હતો ને કંકુજી આવી જો 18 તારીખ આપણે લગ્નની ભાઈ કંકુજી આવી જો બોણાની મોતીપુરાથી કુંજુબાયા તેરી સંતાફીન બોણાનું બોણા કાચી ના ખવાય કાચી ના બાર હુકવવાની પછી કમ્પ્લીટ થઈ જાય ને એના પછી ખાવ આ બધાને પાડી દે ને આ ચીલા પડે તો ગાઈસ અહીંયા બટાકા વેફર્સ પડી જશે જુઓ વ્હાઈટ વ્હાઈટ લાગે જે બીજી થોડી તો પેલા બફાઈ રહી છે તો ગાય અમારે બેન આવ્યા છે તે બધું શાકભાજી અને ઝાલર ને બધું લાવ્યા છે મોટો બેન જય ગોગા મહારાજ બોલ મસ્ત વિડિયો છે બોલ કે બાબુ જો ગામમાં જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ બોલ ઈવને પેલા લાયા છે પાપડ નહીં રે કોઈ વેફર પાડી પાપડ ખાવ જો લાઈટ હી તો આનંદ જે દંગારા હોય તો આનંદ હી કરે લે તો હર બાલે તમે આનંદ હવે શેમ્પુ ના નાખતી હો માથામાં મહેરબાન કરી હવે શેમ્પુ ના નાખતી ના ટકલું થઈ જાય શેમ્પુ જ નહીં ધોવાનો એને તો નવા હસી કદાચ નહીં આનો છે એટલે આ લાવી જશે ખરી પડે બાબરી તો ગાય સોજ પડી જશે અને આ સોજે બધા જમવા બેસી ગયા છે ચાંદની મમ્મી રોટલી બનાવે છે સંગીતાબેન ભોણો યુગ તે જણા ખાવા બેસી ગયા છે યુગ આમ ખાવા ના આવતો ખાઈ ના ખાય ને એવું ના ભોણાને જોઈને એના સાથે ખાવા બેસી જાય ને આમ બોલાવીએ તો ખાવા ના આવતું ખરેખર ના આવતો પણ ગમે જેમ રાડો પાડીએ ને પણ ખાવા જલ્દી આવે જ ને અને હવે આનંદ જોયો છે ને એટલે આનંદ થઈ ગયો છે એને જોઈને શું કે છે બે જણા ચોટલી લે બે ચોટલી છો બે ચોટલી એક ચોટલો ને એક ચોટલી પેલા ચોટલો બાંધી કાઢી દે લોબી લબરથી ચોટલી રાખી જોજો પાપડી ખાવી અંદર રીંગણ પાપડી અંદર દેશી ચૂલા પર પણ અરે ખાન મીઠું લાગે ને ગેસ કરતો અરે ખાન મીઠું લાગે ને ચૂલા પેલું નહીં ભાવતું કેવું જો એ મજા નહીં આવતી ટેસ્ટ જોવો એવું ના અમે તો દરરોજ ચૂલા પર ગેસનો મને ભાવતું એ નહીં આમ એવું છે લઈએ જા મેથી સેમ થોડું આમ તો કે રીંગણનું શાક મારું ફેવરેટ છે યુગ વચ્ચે તો એમ રોજ કે અમારે રોજ મારા માટે રીંગણ જ લાવવાનું રીંગણ ગરમમાં વધારે બન અમે બનાવીએ
માપનું જ બનાવી પણ સરસ બનાવી. તો યુગ નહીં મમ્મી બે જણો ખાઈ પછી ડુંગળી સાફ કઈ અને અલગ મૂકું છું. બધું સાફ કરી દેવાનું. ફટાફટ કમ્પ્લીટ જ છે. મોટો ને એને તો જો કાલ પડી જાય બાકીનું આજ પાડી જાય બીજી કાલ પડી જાય પતી જાય. અલગ જ જો અલગ જ છે તો વેપરને અલગ પડે છે અને એને એનો એને ભેગું ના નાખ તો મને રે હેટ કમ્પ્લેટ નીકળી જાય ફોટો. કાપવામાં થોડી સાઈઝ મોટી કાપી નાખી થોડી આમ એકદમ ગહીન કાપી લીધું મને એટલે પેલું કૂતરું આવ્યું અંદર બિલાડી દેખાતી નહીં. અંદર વાળી એ ડુંગળીઓ છે ને તે હા કરી દે. આ જઈએ આઈ ભયા બહાર આવી એ આપણો કૂતરો હા પડશે નકર મારશે ના કરતા કે જતી રહે. આનંદ ઘરમાં ઊંઘ નહીં બાર ઊંઘું છે ઘરમાં તને ઊંઘ શું કાને હારી આવે ઘરમાં બાર ઘરમાં નહીં બે ભાઈ અત્યારે થોડોક પવન આવે છે ને તારું બહાર ઊંઘી પછી અંદર જતા રહી બધા બરાબર ને.